जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए। जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए। तेरे पाँव की कोमल आहट सोते तेरे पाँव की कोमल आहट सोते जो पत्थर छूले गोरी वो बिना बन जाए। तू जिसको मिल जाए तू जिसको मिल जाए हो जाए माला माल। एक तू ही धनवान है गोरी बाकी सब एक तू ही धनवान है गोरी बाकी सब कंगाल। कनकटा कलियां तारे सब है तेरे कनकटा कलियां सब क्या बात। एक तू ही धनवान है गोरी बाकी सब कंगाल। આવું ક્યાં સુધી લાગે તમને ખબર છે? આ લગ્ન થયાના 2-3 વર્ષ સુધી જ, કારણ કે સ્ત્રી એ લાગણીથી જીવે. મારે વાત એ કરવી છે, 60 વર્ષની હોય ને તો એને એમ જ લાગે આપણે તમે પહેલી વાર મળ્યા હતા ને એ પ્રેમ એના મનમાં તરો તાજા હોય. પુરુષ બુદ્ધિથી જીવતો હોય એટલે એના ટાર્ગેટ બદલાતા હોય. ટાર્ગેટ એ અર્થમાં બદલાતા હોય પછી એને ઘર બનાવવાનું હોય, ગાડી લાવવાની હોય, વોશિંગ મશીન લાવવાનું હોય, ટીવી ફ્રીજ લાવવાનું હોય અને 76 થી 99માં જન્મેલા બધા હપ્તા ભરવા જ આપણે પેદા થયા છે. એટલે ટાર્ગેટ બીજો ના ચેન્જ થાય. એને ઘર માટે એ સ્ત્રી માટે જ કંઈક કરવું છે એટલે અને સ્ત્રી પ્રેમથી જીવે છે, લાગણીથી જીવે છે. એ તરોતાજા હંમેશા એનો પ્રેમ એટલો જ હોય. પુરુષને કમાવાનું છે, બહાર જવાનું છે એટલે બુદ્ધિથી પછી એ વિચારે છે એ એનો એ જીવન છે એ ઘર માટે જ કરતો હોય છે પણ એ કદાચ વ્યક્ત ના થતો હોય. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બહાના નહીં વેમ. તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. અને આ પ્રેમની વાત છે. જ્યારે સ્ત્રી, આમ તો રમેશ પારેખ લખે સાવરિયો રે મારો સાવરિયો, પણ સ્ત્રી જ્યારે ગાય, કારણ કે એની વાત છે ને, સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. આ એ પણ સાવરિયો એ દરિયો આપે છે, સ્ત્રીને એ અનુભૂતિ છે જ અને છતાં એટલે જ આ સંસાર ચાલે છે. ઐશ્વર્યા ત્રિવેદી ડીસાના છે. સુંદર તાળીઓ, જોરદાર તાળીઓ. એમણે સુંદર રીતે સંગીત વિશારદ કરેલું છે અને ગાય એટલે લીલું છમ વાતાવરણ ઊભું થાય છે. હવે તમે ઝીલો છો કઈ રીતે એના પર આખો મદાર છે. ઐશ્વર્યા ત્રિવેદી. जाने आतर ढोळा
થેન્ક યુ સો મચ. बहुत अच्छे. આમ સાધુ યાદ આવે, ઉડ ઉડ કરતું એક બીજું નિરાંત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે છે. અંદરના પંખીની વાત કરવી છે. અને સ્ત્રીને તો મુક્ત નથી થવું, એને તો અનંત પાસોમાં ભગવાનને એટલે તો કહે છે. મીરાના કિસ્સામાં આપણે એવું સાંભળીએ છીએ, એ મંદિરમાં ગયા પછી એ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. એને ક્યારે મુક્ત નથી થવું. એ તો પ્રેમમાં અનંત પાસમાં, હે પરમાત્મા તું મને બાંધી લે. આ સ્ત્રીની ભક્તિ છે. મીરા એકવાર નાસ્તા નાસ્તા ગોકુળ મથુરા પહોંચી જાય છે. પૂજારી એમને રોકે છે, કંઈ સ્ત્રીઓને પ્રવેશ નથી. એટલે મીરા હસીને કહે છે કે કેટલા વર્ષથી અહીં પૂજા કરો છો? એટલે પૂજારી આંખોમાં અહંકાર ભરીને કહે છે, છેલ્લા 30 વર્ષથી. કે છેલ્લા 30 વર્ષથી મારા કૃષ્ણને ભજો છો ને હજુ એ પુરુષ છો? કૃષ્ણને ભજવા હોય તો સખી બાએ જવાય. ગોવિંદો પ્રાણ અમારો, મને જગ લાગ્યો ખારો. અને આ સ્ત્રી તત્વ છે. અને એ પહોંચી જાય છે, કાંઈ એનામાં અહંકાર નથી, લાગણી છે, સીધી સટ છે, એ હસે છે, નિખાલસ છે, નિર્દોષ છે. આવું બીજું જ ગીત ઐશ્વર્યા ત્રિવેદી, કારણ કે સ્ત્રીની સંવેદના છે ને યાર. ઉના સરવરિયાને કાંઠડે હું બેડલું મેલીને નાવા ગઈ, પછી પાછી વળી ત્યારે બેડલું નહીં. સ્ત્રી કેટલી નિખાલસ રીતે પોતાની સંવેદના વ્યક્ત કરે. ઐશ્વર્યા ત્રિવેદી, તાળીઓના ગડગડાટ સાથે. સોના સરવરિયાને કાંઠડે હું બેડલું મેલીને નાહવા ગઈ, પાછી વળી ત્યારે બેડલું નહીં, બેડલું નહીં, બેડલું નહીં, બેડલું નહીં, બેડલું નહીં. સોના સરવરિયાને કાંઠડે હું બેડલું મેલીને નાહવા ગઈ, પાછી વળી ત્યારે બેડલું નહીં, બેડલું નહીં, બેડલું નહીં.
बहुत अच्छे। थैंक यू सो मच. જીટીપીએલ ગુજરાતીમાં અમારે ડોલીવુડ ડાયરીઝ આવે છે. જીટીપીએલ ગુજરાતી 282 અહીં લગભગ પાલનપુરમાં જીટીપીએલનું કનેક્શન હશે. તમે જોતા હશો અહીં ડોલીવુડ ડાયરીની સાથે સાથે આયુર્વેદનો એક પણ શો અમારો આવે છે. અહીં વાર્તાલાપ સાથે ઘણા ટોક શો અમારી સિંધી ચેનલ છે. એમ અનેક રીતે અમે એન્ટરટેનમેન્ટ ગુજરાત સહિત 24 રાજ્યોમાં અમારું ટેલિકાસ્ટ છે. જીટીપીએલ અમારી 2 ન્યૂઝ ચેનલ છે, નિર્માણ અને ગુજરાત ન્યૂઝ. અમારું જીટીપીએલ મીડિયા હાઉસ પણ હવે અલગ બની ગયું છે અને એ રીતે અમે એન્ટરટેનમેન્ટ કરીએ છીએ. મને સહેજ તારાથી અળગો કરી દઉં, મને સહેજ તારાથી અળગો કરી દઉં, તને પામવાનો હું રસ્તો કરી દઉં. ગૌરાંગ ઠાકરનો આ સુંદર શેર છે. કારણ કે તમે પ્રેમમાં જ્યારે નવા એટલે શરૂઆતમાં પ્રેમ નિર્દોષતામાં 16 બરસ કી બાલી ઉંમર કો સલામ એ જ્યારે કવિ લખે તો 16 વર્ષ એણે બરાબર પકડ્યા છે. કારણ કે નિર્દોષતા છે. ત્યાં તમે કઈ રીતે રડ્યા છો ચૂપકે ચૂપકે. ગુલામ અલી સાહેબ જે વાત કરે છે કે તમે કઈ રીતે રડ્યા છો, તમને બધું જ યાદ હોય કે હું આ રડ્યો. તમારો એ પ્રેમ પ્રથમ પ્રેમ છે, પરિપક્વ મેચ્યોરિટી એ બધાની વાત જ નથી. તમે સીધા જ, કારણ કે બાળક હોય છે ને અને કિશોર અવસ્થા એ પરમાત્માનો લખેલો પ્રેમ પત્ર છે બાળકે. અને કિશોર અવસ્થામાં તમે આવો છો 16 વર્ષે, જે તમારો પ્રેમ થાય છે એ નિર્દોષતા છે. હવે ક્રિશ બારોટ જ ગુલામ અલીની આ રચના રજૂ કરવાના છે. નિકાહમાં આપણે 1982માં સાંભળી છે, ચુપકે ચુપકે રાત દિન આંસू બહાના યાદ હૈ મુझको. क्या बात है ક્રિશ, અદ્ભુત ગાય છો ભાઈ. જોરદાર તાળીઓ ક્રિશ માટે. થેન્ક યુ સો મચ. કારણ કે તમારું ગાયકી, તમારામાં તમે ટેકનિકલ પોલિશ તો પછી કરી શકો, તમારામાં પહેલાં હોવું જોઈએ કંઈક, અને ક્રિશમાં દેખાય છે. જોરદાર તાળીઓ સાથે. चुपके चुपके रात दिन आंसू बहाना याद है. चुपके चुपके रात दिन आंसू बहाना याद है. हमको अब तक आशिकी का वो ज़माना याद है. चुपके चुपके रात दिन आंसू बहाना याद है. चोरी चोरी हमसे तुम आकर मिले थे जिस जगह. चोरी चोरी हमसे तुम आकर मिले थे जिस जगह. मुद्दतें गुजरी पर अब तक वो ठिकाना याद. हमको अब तक आशिकी का वो ज़माना याद है. चुपके रात दिन आंसू बहाना याद है. क्या बात है, क्या बात है.
दोपहर की धूप में मेरे बुलाने के लिए, दोपहर की धूप में मेरे बुलाने के लिए, वो तेरा कोठे पे नंगे पाँव आना याद है। हमको अब तक आशिकी का वो ज़माना याद है। चुपके चुपके रात दिन आंसू बहाना याद है। हमको अब तक आशिकी का वो ज़माना याद है। क्या बात है, क्या बात है। बहुत अच्छे રાકેશ, बहुत अच्छे ભાઈ, જોરદાર તાળીઓ બંને માટે. ક્રિશ અને રાકેશ, ક્યા બાત. પાલનપુરની સુગંધ છે ને પાલનપુરની ધરાનો પણ એટલો પ્રભાવ છે. અહીં ગઝલને સમજે છે એ આખી ધરા છે. અહીં કેટલા ગઝલકારોની સાથે સાથે અહીં ચંદ્રકાંત બક્ષીનું પણ આ ભૂમિમાં જન્મ્યા છે. એટલે પાલનપુરની ધરાને વંદન. શેખર સાહેબ, જે તમે કાર્યક્રમ કર્યો છે એ ખૂબ સુંદર જગ્યાએ કર્યો છે, એટલે જ મેં હા પાડી. હોય નહીં જ્યાં પાલનપુરી વાત ગઝલની સહેજ અધૂરી. બિલકુલ અધૂરી, બિલકુલ અધૂરી ને એ વસ્તુ તમને અનુભવાય. તમે પાલનપુરમાં આવો એટલે તમે ફૂલની જેમ ખીલી જાઓ છો. તમે આનંદ સાથે તમે બધાને આનંદ વહેંચો છો. અને ધાર્મિક હોવાની એ જ નિશાની છે કે તમે આનંદિત હોય, એમ તમે ખુશ હોય. અહીં શેખર સાહેબ જે આ પરિકલ્પના આ કાર્યક્રમ જે કરી રહ્યા છે એમને ઇન્વાઇટ કરું સ્ટેજ ઉપર, એ પધારે અને એ અહેમદાબાદ ગઝલ લાઈવ વિશે થોડી વાત કરે. અને આપણે સ્વાગત વિધિ પણ કરવી છે આપણા અતિથિ વિશેષશ્રીઓની. એ ગઝલ લાઈવ વિશે વાત કરે પછી આપણે સ્વાગત કરીએ. નમસ્તે પાલનપુર.